નમસ્કાર દર્શક મિત્રો, જીટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના હથોડા ગામે મોડી રાત્રિએ હિંસક અથડામણની ઘટના સામે આવી। ગૌવંશની કતલ થતી હોવાની ચોક્કસ બાતમીના આધારે દરોડા પાડવા ગયેલી પોલીસ ટીમ અને ગૌરક્ષકો પર અસામાજિક તત્વોએ હુમલો કર્યો। અફરાતફરી મચી, એક પોલીસકર્મી અને એક ગૌરક્ષક ઇજાગ્રસ્ત થયા। માંગરોળના હથોડા ગામે ગેરકાયદેસર રીતે ગૌવંશની કતલ કરાયા હોવાની બાતમી પોલીસને મળી, જેના આધારે ટીમ અને કેટલાક ગૌરક્ષકો મોડી રાત્રે ઘટના સ્થળ પર તપાસ કરવા માટે પહોંચ્યા હતા। જોકે પોલીસને આવતી જોઈ ત્યાંના હાજર શખ્સો ઉશ્કેરાઈ ગયા અને લાકડીઓ તેમજ ધારદાર હથિયાર વડે હુમલો કર્યો। અચાનક એક પોલીસ જવાનને હાથમાં ગંભીર ઈજા પણ પહોંચી, તેમને સુરત સિવિલ હોસ્પિટલ લઈ જવાયા અને એક ગૌરક્ષક પણ ઈજા થઈ હતી। હુમલાખોરે પોલીસની કાયદેસરની કાર્યમાં રૂકાવટ ઊભી કરી ભયનું વાતાવરણ સર્જ્યું। જોકે ઘટનાની ગંભીરતાને જોઈ સુરત ગ્રામ્ય પોલીસનો મોટો કાફલો પણ ઘટના સ્થળ પર પહોંચ્યો હતો। હુમલાખોરને પકડી પાડવા માટે શોધખોળ શરૂ થઈ છે। પોલીસે આ મામલે રાયોટિંગ અને ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી દીધો છે। મારું નામ સાજન ભરવાડ છે। આજે સુરત જિલ્લાનું કોસંબા નજીક આવેલું હથોડા ગામ છે। આ હથોડા ગામમાં અવારનવાર ગૌ હત્યા અને ગૌ તસ્કરીના બનાવો બનતા રહે છે। ગઈકાલે ઇન્ફોર્મેશન મળી કે હથોડા ગામમાં મોટા પ્રમાણમાં ગૌ હત્યા થવાની છે। આ બાતમીના આધારે અમારા જય પટેલે એલસીબી નો સંપર્ક કર્યો। એલસીબી ના સ્ટાફને સાથે રાખી અમારા એક ગૌરક્ષકને સાથે મોકલી અને ઘટના ઉપર જવા નીકળેલા હતા। ત્યાં રસ્તામાં રસ્તો આંતરી અને વિધર્મીઓ અને કસાઈઓ ભેગા થઈ હુમલો કરી દીધો। જે હુમલામાં અમારા ગૌરક્ષક મિત્ર છે એનું માથું ફૂટી ગયું, 15 થી 20 ટાંકા આવ્યા છે અને પોલીસ કર્મી પણ 2 ઘાયલ થયા છે। એમાંથી એક પોલીસ કર્મીનો હાથ પણ તૂટી ગયો છે। આ જે ઘટના બની એ ઘટના શરમજનક છે સરકાર માટે અને તંત્ર માટે। પોલીસને વર્દી આપી છે, હથિયારો આપ્યા છે, છતાં પણ જો પોલીસના માણસો માર ખાતા હોય તો આ સામાન્ય નાગરિક અને સામાન્ય પ્રજાનું શું આવે છે? એક બાજુ ગુજરાત સરકાર, અમારા ગૃહમંત્રી મોટા મોટા ફાકા ફોજદારી કરે છે કે ગૌ હત્યારાઓને છોડવામાં નહીં આવે, કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે, ખાટકીઓની કસાઈઓની ચાલ બદલાઈ જશે। પણ આ ઘટના જોતા અમને એવું લાગે છે કે આજે પોલીસની ચાલ બદલાઈ ગઈ એવું લાગે છે। મારું નામ જયભાઈ પટેલ છે, સુરત જિલ્લા બજરંગ દળ પ્રમુખની જવાબદારી નિભાવું છું। આજ રોજ સાજનભાઈ ભરવાડને બાતમી મળી હતી કે કોસંબાના હથોડા ગામે મોટી સંખ્યામાં ગૌ હત્યા થવાની છે। આ બાતમીના આધારે પોલીસને સાથે રાખીને ગૌરક્ષકોએ રેડ કરેલી સ્થળ પર અને 5 પોલીસ કર્મી અને ગૌરક્ષક 6 જણાએ સાથે મળીને સ્થળ પર રેડ કરતા સ્થળ પર પહોંચે એની પહેલા ત્યાંના સ્થાનિક વિધર્મી અને કસાઈઓએ પોલીસ અને ગૌરક્ષકોને ઘેરીને પોલીસ અને ગૌરક્ષકો પર હુમલો કરી દીધો। 2 પોલીસ કર્મીઓ ઘાયલ થયેલા છે, એમાંથી એક પોલીસ કર્મીનો હાથ તૂટેલો છે અને ગૌરક્ષકને માથા પર તીક્ષ્ણ હથિયાર વડે ઘા કરેલો છે। એ ગૌરક્ષકોને આજે માથા પર હેમેજ થયેલું છે। હવે કહેવાનું એટલું જ છે કે આ ગુજરાત, મોદીના ગુજરાતમાં જ્યાં ગૌ માતાના નામે, હિન્દુત્વના નામે સરકાર બની છે અને આયા ગાય સુરક્ષિત નથી, આયા ગાય તો સુરક્ષિત નથી પણ માણસો પણ સુરક્ષિત નથી। ખાખી વર્દીમાં પોલીસ પ્રશાસન સુરક્ષિત નથી તો આમ જનતા સુરક્ષાની આશા કોની પાસે રાખશે? જ્યાં ખાખી વર્દીમાં પોલીસ સાથે હોય, કમરે હથિયાર રાખીને પોલીસ સાથે હોય, ત્યાંના સ્થાનિક પીઆઈ કમર પર હથિયાર રાખીને સાથે હતા, છતાં પણ પોલીસ પર હુમલો કરવામાં આવ્યો। તો મારે તો ખાલી એટલું જ પૂછવું છે ત્યાંના સ્થાનિક પીઆઈ ને કે શું તમને સરકારે આ કમરે હથિયાર આપેલું છે એ શું લગ્નમાં ફોડવા માટે આપેલું છે? તો તમે એ હથિયારથી આમ જનતાની સુરક્ષા ન કરી શકો અને તમે તમારા પોતાની અને તમે તમારા સાથી પોલીસ કર્મીની સુરક્ષા ન કરી શકો તો તમારે કમર પર હથિયાર રખાય જ નહીં। અને આપણા ગુજરાતના ડેપ્યુટી સીએમ જ્યારે ત્યારે કહેતા હોય છે કે ગૌ હત્યારાઓની ચાલ બદલાઈ જશે, એક પણ ગૌ હત્યારાઓને છોડવામાં નહીં આવે। તો ગુજરાતમાં છેલ્લા 1.5 મહિનામાં કોઈ જિલ્લો બાકી નથી, હરેક જિલ્લામાં ગૌ હત્યા થઈ રહી છે। તો આ ગૌ હત્યારાઓને પોલીસ છોડતી ન હોય તો આટલી બધી ગૌ હત્યા શું કરવા થાય છે અને ક્યારે આ ગૌ હત્યા બંધ થશે એ જ આજે ગુજરાતના ડેપ્યુટી સીએમ ને પૂછવું છે।